સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ બાદ સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગમાં એક્શનમાં આવ્યો છે. શહેરના તમામ ઝોનમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એક જ દિવસની કામગીરીમાં 300 હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 7 સંસ્થાઓને તાત્કાલિક બંધ કરવામાં આવી છે. સુરત શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. શહેરના તમામ ઝોનમાં કુલ 300 હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં 223 હોટેલ, રેસ્ટોરન્ટ અને 77 ઢાબાનો સમાવેશ થાય છે. ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા, ફૂડ સેફ્ટી એક્ટના નિયમો, FSSAI લાયસન્સ, કર્મચારીઓના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, પાણીની શુદ્ધતા તેમજ કાચા માલની ગુણવત્તા સહિતની બાબતોની તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ 765.1 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે નિયમોના ભંગ બદલ 149 નોટિસો ફટકારવામાં આવી છે અને 7 હોટલ, રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. તદુપરાંત આ કાર્યવાહી દરમિયાન કુલ ₹4,95,100 રૂપિયાનો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે. SMCના જણાવ્યા મુજબ 18મી ઓગસ્ટથી અત્યાર સુધીની સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ 671 હોટેલ, રેસ્ટોરન્ટ અને 182 ઢાબાની તપાસ કરવામાં આવી છે, જેમાં 93 સંસ્થાઓને નોટિસ, મોટી માત્રામાં અખાદ્ય ખોરાકનો નાશ, ફૂડ અને ઇન્ફોર્મલ સેમ્પલ લેવામાં આવ્યા છે. સાથે જ નિયમોના ભંગ બદલ 81 સંસ્થાઓને હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ હોટલ, રેસ્ટોરન્ટ સંચાલકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર અથવા ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તમામ ખાદ્ય વિક્રેતાઓને ગુણવત્તા, સ્વચ્છતા અને પ્રમાણપત્રોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, કિચનમાં સ્વચ્છતા જાળવવા તેમજ સ્ટાફની હાઇજીન અને મેડિકલ ફિટનેસ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે બહાર જમતી વખતે સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટીનું ખાસ ધ્યાન રાખે અને ક્યાંય અખાદ્ય ખોરાક કે નિયમોનું ઉલ્લંઘન જોવા મળે તો SMCના ફૂડ વિભાગને જાણ કરે. સુરત મહાનગરપાલિકાની પાણી વ્યવસ્થા અને પાણીની ગુણવત્તા અંગે પણ હાઇડ્રોલિક વિભાગ દ્વારા નિયત ધોરણો મુજબ ટેસ્ટિંગ કરવામાં આવે છે. તાજેતરની ફૂડ સેફ્ટી કાર્યવાહી અંગેના અહેવાલોમાં પણ સુરતના હોટલ, રેસ્ટોરન્ટમાં વ્યાપક ચેકિંગ અને નિયમ ભંગ સામે કાર્યવાહીનો ઉલ્લેખ થયો છે. જી સર, આપનું નામ ને કાલે કઈ પ્રકારની કાર્યવાહી રહી? SS પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. હાલમાં જે આપણે કાર્યવાહી ચાલી રહી છે ફૂડ ડિપાર્ટમેન્ટ અને સેનિટેટરના સ્ટાફ સાથે, આપણે સુરત કોર્પોરેશનના દરેક વિસ્તારોમાંથી, દરેક ઝોનોમાંથી હોટલ, રેસ્ટોરન્ટ ચેક કરવાની કામગીરી ચાલી રહી છે. એમાંથી આપણે કાલે હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ધાબા એવી સંસ્થાઓ 300 જેવી સંસ્થાઓ ચેક કરવામાં આવી અને એમાંથી 149 જેવી સંસ્થાઓને નોટિસ આપવામાં આવી અને 7 સંસ્થાઓ એવી હતી કે જેમાં પ્રોપર અનહાઇજેનિક હોવાથી એમને બંધ કરવામાં આવી છે અને આશરે 750 kg અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે અને 4,95,000 જેવો અમને વહીવટી ખાતે દંડ વસૂલ કરવામાં આવ્યો છે.